શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विधाता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। गई काले गुरु पूर्णिमा थी, कचोरी पूनम। આપણું ગુરુને આપણી શ્યામણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાને છે. વરસાદના દિવસો ચાલુ થઈ ગયા, મલ્હાર રાગ ચાલુ. હવે કાલથી હિંડોળા. આખા વર્ષમાં 32 દિવસ 40 દિવસ હોળી ખેલના, 10 દિવસ 4 જૂથના ભાવથી, એમ હિંડોળા 32 દિવસ 8 દિવસ 4 યુથના ભાવથી. એમાં હિંડોળા નંદાલયમાં, ગિરિરાજી ઉપર, યમુના કિનારે, મને વૃંદાવનમાં. હિંડોળા કેળનાય હોય, હિંડોળા લેરિયાનાય હોય, હિંડોળા ચૂંદડીનાય હોય, હિંડોળા મેવાનાય હોય, હિંડોળા શાકનાય હોય, હિંડોળા ડ્રાય ફ્રૂટનાય હોય, આસોપાલવનાય હોય, પાનનાય હોય. જેના કરવા હોય એના હિંડોળા થાય. આ ઘરમાં બિરાજતા ઠાકોરજીની વાત છે. સારસ્વત કલ્પમાં વરસાદ આવ્યો હોય, ચારે બાજુ લીલોતરી થઈ હોય, અને વનમાં પેલી વૃક્ષની વડવાઈઓ હોય, એને ગોપીઓ સુંદર પોતાના વસ્ત્રથી ને એનાથી ને શૃંગાર કરે અને યુગલ સ્વરૂપને પધરાવે અને હિંડોળામાં ઝૂલાવે. ઝૂલન કે દિન આયે राधा गोरी, झूलन के दिन आए, राधा झुलावे श्याम को, श्याम झुलावे राधा को, राधा गोरी झूलन के दिन आए. વનમાં સાંજે આનંદ. એ ભાવથી આપણે આપણા ઘરે અથવા મંદિરોમાં કે નિધિ સ્વરૂપમાં એ ભાવથી હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવે. ઝૂલે ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના, ઝૂલે ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના, तेरो ललना मैया झूले झूलना, झूले झूले रे यशोदा मैया तेरो ललना. તો કાલથી ને સુરંગી ડોળા, એનું પણ અધિવાસન થાય, એને પણ ધૂપદીપ થાય, એને પણ ભોગ ધરાવાય. અને છેલ્લે વડા થાય ત્યારે પહેલા દિવસે સુરંગ અને છેલ્લા દિવસે પણ સુરંગ. હિંડોળા એ વ્રજની આપણી સારસ્વત કલ્પની પરંપરા છે. આ 32 દિવસ દરેક ઘરમાં હિંડોળા નહીં હોય તો કીર્તન. શરૂઆતમાં આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો આ બધું તો કાંઈ હતું જ નહીં સામગ્રી. એટલે અષાઢ મહિનામાં પુષ્ટ્યા, શ્રાવણ મહિનામાં હિંડોળા આવે. તો એક ભગવતી એને મેં કીધું, હવે હિંડોળા મને કે કીર્તન આવડે છે? મેં તો આવડતા નથી, પણ હિંડોળાનું કીર્તન એવું લખ્યું છે એટલે એમાંથી ગાઈશ.
તો મને કે દર્પણ લઈને ઠાકોરજીને આમ ઝુલાવવાના. પહેલાના જમાનામાં પેલા વૈષ્ણવો આ બધી બહુ સામગ્રી નહોતી, તો આવી રીતે ઝુલાવતા. અમે 2008માં વ્રજમાં ગયા હતા, આપણે લીલી પરિક્રમામાં. પછી બોમ્બેના વૈષ્ણવ હતા, મંગળાબેન ને નીલા ને, તમે ઓળખો બધા એને. એ 10-12 જણા, એટલે 2-3 પાલ એમના, અને હું ને હેમાબેન ને ચારુબેન ને ચંદ્રિકાબેન મૂંગા ને અમારા બધાને ઠાકોરજી. હવે એવો વરસાદ પડ્યો તો પાલ નંખાતા હતા ને અમે પહોંચી ગયા. હવે વિચાર કર્યો કે અત્યારે તો ઠાકોરજીને કેવો ઝૂલવાનો આનંદ આવે. પછી અમે જે ઝાડ નીચે બેઠા હતા, વૃક્ષ નીચે, એમાં એટલી સરસ વળવાઈ હતી, એટલે બધો સામાન તો પહેલાં આવી જાય, પછી બધો પાલમાં મૂકવાનો, પછી બીજે દિવસે પાલ બીજે પડે તો એ સામાન પાછો ત્યાં મૂકી દેવાનો. એટલે એ લોકો લખેલું જ હોય કે પાલ નંબર 10, પાલ નંબર 15, તો આપણો સામાન પાછો આપણા પાલમાં આવી જાય. એટલે આપણે 2 હોઈએ કે 4 હોઈએ, આપણો સામાન લઈ લઈએ. એટલે અમે સામાન જોઈ ગયા. બધા પાસે ચાવી તો હોય પોતાની. અંદરથી બધાએ ચૂંદડી કાઢીને લેરિયા કાઢ્યા. પછી એ બધી વડવાઈ ઉપર બધું આખું, ત્યારે તો નાના હોય 2008માં, આમ ઉપર ચડીને બધું બાંધ્યું ને કર્યું. પછી આટલી બેઠક બનાવી. હવે બેઠક શેની બનાવી? તો થોડેક દૂર ઓલા બધા હતા ને, એ રસોઈ બનાવતા હતા, કામ કરવાવાળા બધા વનમાં. એને પૂછ્યું કાંઈ છે? એ કે રજાઈ છે. પણ મેં કીધું કોરી તો ના હોય ને. તો એક માજીએ કીધું, એ કે વ્રજવાસીનું બધું ચાલે. મેં કીધું ના. તો એણે કીધું સાંભળ, તારી પાસે કોરી ચુંદડી છે? મેં કીધું હા. તો કે એને પેલી વીંટી અને એવી રીતે બેઠક બનાવી. તો અમારા 7 કે 8 કે 9 ઠાકોરજી હતા, બધા અંદર વિરાજ્યા. અને પછી અમે, હવે સામગ્રી વિના ઝૂલાવાય નહીં, એટલે સૂકો મેવો હતો, લીલો મેવો હતો, અને બંટા ગોળી હતી, એટલે એ બધું ધરાવ્યું. તો જે એક વૈષ્ણવ હતા, એની ગાડી આવવાની વાર હતી, એટલે એને ફોન કર્યો કે રસ્તામાંથી તમને કાંઈ, એ કે હું અહીં વ્રજવાસીની દુકાન પાસે જ છું, મારા ઠાકોરજી માટે લેવા જ ઊભી છું. કીધું ત્યાંથી કાંઈક લેતા આવો. એ સામગ્રી લઈ રહ્યા અને ઠાકોરજીને ધરાવી. અને જે હિંડોળા ઝુલાવ્યા છે, જે વ્રજની રસમાં હોય, જે વ્રજ લીલાના હિંડોળા હોય, એવો આનંદ કર્યો. તો અત્યારે વ્રજમાં બધે કે પછી અહીંયા કે જ્યાં જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં બધે હિંડોળા, બધા હિંડોળાની ભાવના. હવે હિંડોળાની ઘણી ભાવના, પણ આ એક ભગવદીએ મને સુંદર કીધી હતી ત્યારે. અત્યારે છે કે નહીં મને ખબર નથી. ઝુલાવતા હતા એટલે મને કે જો ઈલા ઠાકોરજીને અંદર પધરાવો હોય તો ઝૂલતા હિંડોળા એ કે પધરાવાય? મેં હા ખેલી જાય. તો મને કે હિંડોળો ઊભો રાખવો પડે ને? મેં કીધું હા. હિંડોળો સ્થિર રાખવો પડે ને? મેં કીધું હા. એ કે પછી પધરાવીએ ને? તો હા. પછી હિંડોળો ઊભો રાખો જ કે ઝૂલાવો જ? મેં તો પછી તો ઝૂલાવવાનો જ હોય ને. મને કે એવી રીતે આખું વરસ આપણે રખડતા હોઈએ, ભાટકતા હોઈએ ગમે ત્યાં, તો ઠાકોરજીએ વલ્લભે કીધું આ 32 દિવસ હિંડોળો સ્થિર હોય ત્યારે અંદર ઠાકોરજી પધરાવાય. એમ તારો ભાવ સ્થિર થઈ જશે, તારું મન સ્થિર થઈ જશે તો ઠાકોરજી અંદર પધારશે. એટલે ઝૂલતા હિંડોળામાં ન પધરાવાય, સ્થિર હિંડોળામાં. તો તમારું મન, અહંકાર, બુદ્ધિ ને ચિત્ત સ્થિર હોય તો ઠાકોરજી અંદર બિરાજે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. જો સ્થિર છે અને બરાબર પધરાવ્યા
તો ઝૂલશે ત્યારે ખેલી નહીં જાય. તો મને કે આખા વર્ષમાં 32 દિવસ જો તમે તમારા મનને સ્થિર કરશો તો ધીમે ધીમે ટેવ પડી જશે અને પ્રભુ સ્થિર થઈ જશે. પછી તમને ક્યાંય જવાનું મન નહીં થાય. આજે આ 2 છોકરા આવ્યા હતા અત્યારે, બરાબર, કેવડા હશે, 19-20 વર્ષના હશે ને. એક મેંગ્લોરથી આવ્યો હતો અને એક દુર્ગથી આવ્યો હતો. એ કે મમ્મી સત્સંગ સાંભળતા હોય તો આવતા જતા એ રસોડામાં સાંભળતી જોઈ કે. તો હું આવતો હતો તો મેં કીધું, મમ્મી તમારા ઓલા સત્સંગ સાંભળો છો? એ આંટી અમદાવાદમાં રહીએ છીએ ને. કે હા. એ કે તું જાય છું મળવા તો હું ફોન કરું. એટલે કે ત્યારે મેં એમ કીધું ટાઈમ મળશે જઈશ. હવે રે નિકોલ રિક્ષામાં આવે તો 1 કલાક થાય. એટલે એના મમ્મીનો કાલે ફોન આવ્યો. એ કે ઈલાબેન એને મળવા આવો છે. એના મનમાં ઘણી વ્યથાઓ જ. કે કાંઈ વાંધો નહીં, આવવા દો. 5 એટલે હારા 5 વાગે જ આવી ગયા હતા ને. રાઈટ 5 વાગે આવી. એમાં એક એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં જ અને બીજો બીકોમ ગ્રેજ્યુએટ થઈ ગયો, સીએમનું થઈ ગયો અને હવે અત્યારે એને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરવો છે. એટલે બધું અત્યારે સર્ચ કરે છે. લાવ્યા એટલે થોડા તો આમ ઓછપાયેલા હોય કે હવે આપણે આ બધું શું કેવું. પછી મેં ઓખેડા, મેં કીધું બ્રહ્મ સંબંધ છે? મને કે હા. મેં તો કંઠી પહેરો જ. મને કે કંઠી પહેર્યા વિના ન રે ભાઈ, આંટી જો કંઠી. મને બહુ આનંદ થયો. કોલેજમાં તમે મેં તું કંઠી પહેરીને જાઓ છો. મેં કીધું તને ગમે જ કૃષ્ણ? મેં કે કૃષ્ણ કોને ન ગમે? સામું મને પ્રશ્ન કર્યો, કૃષ્ણ કોને ના ગમે? મેં કીધું ના, આપણા ઘરે બિરાજે. એ કે મમ્મી ટાઈમમાં થાય ત્યારે હું મારી બેન જ સેવા કરીએ. ઓલો કે અમે 2 ભાઈ બેન કરીએ. એટલે એ 4 દિવસ. એટલે મેં કીધું એ સેવા કરવી પડે છે, કરો છો? કે મારી કોલેજ મેંગ્લોરથી 60 કિલોમીટર દૂર, એટલે મારે વહેલા નીકળવું પડે. એટલે મમ્મી કરે એવી રીતે ના કરી શકીએ, પણ મમ્મી એક કીર્તન રાખ્યું છે. આ કીર્તન શરૂ થાય એટલે કરવાનું. પછી ટેરો કરીને તમારે યમનાષ્ટક ને સર્વોત્તમ ને શ્રી કૃષ્ણ શરણમની માળા અને એ કે બધા ભોગ ભેગા ધરી દઈએ. કીર્તન પૂરું થાય એટલે તરત મમ્મીને કહી હવે પઢાડી દઈએ ને. કારણ કે કોલેજ નાના હોય. મેં તો બહુ સરસ, હું તો બહુ રાજી થઈ. પણ એ કે ઘણી વસ્તુ મમ્મી ધરાર કરાવે. એ ધરાર શબ્દ કાઠિયાવાડનો મને બહુ ગમ્યો. અહીંના લોકો ન સમજાય ધરાર શબ્દનો. પરાણે નો ઈચ્છા હોય તોય કરાવે. મેં કીધું તો કે ત્યારે હું બહુ હર્ટ થાવ. મેં તો વાત સાચી છે. અત્યારે તમારે ભણવાનું હોય, ટ્યુશન હોય, હવે એમાં અમુક વસ્તુ તમે પરાણે કરાવડાવો. સવારે એ કહે કે અમે યમનાષ્ટક સર્વોત્તમને કૃષ્ણાશય કરીએ, માળાજી કરીએ, પછી કોલેજ જઈએ. હવે કોઈક વાર મમ્મીનો અતિ આગ્રહ હોય, ના આમ તો કરવું જ પડે ને આમ તો. હવે ત્યારે મારા ફ્રેન્ડ સાથે મારે જવાનું હોય તો ફ્રેન્ડ પણ મમ્મી નક્કી કરે ના આની ન બોલાય, આની આરામ ન કરાય. તો મારા વાલા તમે વિશ્વાસ રાખો કે જે છોકરા ઠાકોરજીમાં 4 દિવસ હાથ પવિત્ર કરે છે એ ક્યાંય ખોટી જગ્યાએ નહીં જાય. પછી સ્પ્રિંગને બહુ દબાવીએ ને તો ઉછળા વિના ન રહે. તમે ત્યારે ફ્રેન્ડ બનો, ફ્રેન્ક બનો. એવા ફ્રેન્ડ બનો કે તમારાથી કશું છુપાવે નહીં. અને તમને જ્યાં યોગ્ય લાગે તે એમ કહો કે આ જોઈ લેજે જરા, આ તારો મિત્ર અમારી અનુભવી આંખે એમ કહે છે કે બરાબર નથી.
છતાંય તને બરાબર લાગતું હોય તો પણ જરા જોજે, પણ ન જા, આમ ના કર. એ કે તમે અતિશય અત્યારના છોકરા ઉપર કંટ્રોલ રાખી જ ના શકો. મેં તને કૃષ્ણ સિવાય બીજા ભગવાન ગમે છે? એટલે કે ભાઈબંધ ગયા હોય એટલે એ કે અમને શીખવાડ્યું છે કે માતાજીનું મંદિર હોય તો યમુનાજીનું ધ્યાન ધરવાનું, અને શંકર ભગવાનમાં ગયા હોય તો જય શ્રી કૃષ્ણ કરવાના. અમે જઈને ક્યારેય બીજા મંદિરમાં ના જઈએ ઈલાંટી, કારણ કે આપણા ઘરે બિરાજે ઠાકોરજી, પછી આપણે બીજે ક્યાં જવાની જરૂર રહી? અને અમને એવો ટાઈમે નથી હોતો. અને અમારે મેંગ્લોરમાં તો, અને ઓલો કે અમારા દુર્ગમાં સબંદર કે વ્યાપારી, કોઈ આમાં માનતું હોય ને કોઈ આ ને કોઈ આ ને, એટલે એની અમે ચર્ચા ન કરીએ. તો જો આવી જગ્યાએ રહીને પણ છોકરાઓને આ બધું ગમે છે. પછી મેં કીધું બ્રહ્મ સંબંધનો અર્થ શું? એ કે એ નથી ખબર. મેં કેમ લીધું? એ નથી ખબર. મમ્મીએ કીધું. પછી મેં એને સમજણ પાડીને, એને એટલી બેયને મજા આવી, બે માસિયા હતા. એ કે હવે અમને આનંદ છે કે અમે બ્રહ્મ સંબંધ લીધો છે. પેલા કોઈ પૂછે એટલે કંઠી બતાવી દે, હા લીધો છે. હવે અમને આનંદ છે. વલ્ભાચાર્ય કોણ નહોતી ખબર. આ જે પાસે લીધું એ જે કોણ, કોના વંશ, હવે કશી ખબર નહીં. મમ્મીએ કીધું વ્રત કરવાનું આગલા દિવસે, બ્રહ્મ સંબંધ લેવાનું, લઈ લીધો. પણ આજે જ્યારે સમજ્યા તો આપણા ઘરે આપણા બાળકોને જ્યારે આપણે સમજાવીએ કે તારે બ્રહ્મ સંબંધ લેવું છે, જો એ પૂછે શું કામ, અને તમે એને સમજાવો કે કરોડો વર્ષોથી ઠાકોરજીથી વિખૂટા પડ્યા છે, આપણે પરમાત્માના અંશ આત્મા છીએ, તો ઠાકોરજી આપણને નથી ભૂલ્યા. આપણે અહીંયા આવ્યા જાકમ જોડ જોઈને ભૂલી ગયા. જેવી રીતે તારે મેં તું માસ્ટર કરવા અમેરિકા જાઉં છું, મને કે હા જા, ત્યારે મમ્મીને કહીને જા, રોજ તને ફોન કરીશ, તું રડીશ નહીં, હું ભણી લઈશ એટલે ડિગ્રી માસ્ટર કરીને પાછો જ આવીશ, તારા વિના મને ન ગમે. મમ્મી એવી રાજી થાય. જાય એટલે ઓલો મહિનો દોઢ મહિનો તો ત્યાંનો રંગ લાગતા વાર લાગે ને. રોજ ફોન કરે, મમ્મી તારા જેવું નહીં હો, અહીંયા તો કાંઈ ખાવું હોય એટલે બહાર જવું પડે, વેજ નોનવેજ ભેગું અહીંયા શોધવું પડે. મમ્મી ઘણીવાર ભૂખ લાગી હોય તો કલાક શોધતા થાય. મમ્મી કે હા મારા દીકરો મને કેવો યાદ. ધીમે ધીમે ગ્રુપ થાય, ભાઈબંધો થાય, એમાં કોઈ ગર્લફ્રેન્ડ થાય, પછી તો મમ્મીને ફોન કરવાનો ભાર લાગે. પછી અઠવાડિયે, 15 દિવસે, મહિને મમ્મી કે ભાઈ કા એટલું અહીંયા ભણવાનું છે મમ્મી, આ ફોરેન છે, અહીંયા કાંઈ ઇન્ડિયા જેવું નથી. મમ્મી કે હા ભાઈ પણ અઠવાડિયે કરતો હોત મને સારું લાગે. મમ્મી જો કોલેજમાંથી ટાઈમ મળશે ને તો કરીશ. એકચ્યુઅલી ખોટું બોલે છે. એ આમાં બધામાં ભરાઈ ગયો. એમ આપણે પ્રભુને કહીને આવ્યા હતા ગર્ભમાંથી છોડ, તને ભૂલશું નહીં. બહાર આવ્યા કાકા ને મામા ને મા ને માસી ને ભાઈ ને બેન ને દાદા ને દાદી ને ઘર ને ખાવાનું ને પીવાનું ને ઓહો. પ્રભુ કે આ તો જો હવે મને યાદ એ નથી કરતો. પણ પ્રભુ ભૂલ્યા નહોતા તો વલ્લભને ભૂતલ પર મોકલા કે મારા દેવી જીવને શોધી શોધી અને એનો હાથ મારા હાથમાં સોંપો. તો આપણો હાથ બ્રહ્મ સંબંધ લીધું ત્યારે મેં તુલસીજી આપ્યા હતા, મને કે હા. મેં ઠાકોરજીને ચરણારવિંદમાં, મને કે હા પધરાવ્યા હતા. મેં તો પાછો બેયનો સંયોગ થઈ ગયો. મને કે હા આ બ્રહ્મ સંબંધ છે.
રાજી થઈ ગયા. મેં કીધું અમેરિકા રહેતા હો, ભૂલી ગયા મા બાપને, પછી 6 મહિને કરીએ. પણ ઓલી ફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તારા જેવા 25 ફરતી હોય ને વહી જાય, ભણવામાં 1 સેમિસ્ટરમાં ફેલ થાય, પૈસા ખૂટે. પૈસા હતા ત્યાં સુધી ભાઈબંધો ખાવાય આવતા હતા, પીજીમાં પૈસા નહીં. કોણ યાદ આવે? મા બાપ. 6 મહિને ટાઈમ નહોતો મળતો ફોન કરવાનો. કરવા માંડ્યા, યાદ આવી. પણ મમ્મી પાછા મા બાપ સૌથી નકટા, બધું ભૂલી જાય. હા દીકરા, હા તાર તકલીફ નહીં વેઠવાની. મા બાપ પેટે પાટા બાંધીને પાછા પૈસા મોકલાવે. ભૂલી ગયા કે મારા દીકરો 6 મહિને ફોન. એમ આપણા ઠાકોરજી પાછા ભૂલી જાય છે. આપણા પ્રભુનો એક મોટામાં મોટો અવગુણ હોય તો આ, આપણા અવગુણ ભૂલી જાય છે અને આપણી સેવા યાદ રાખે છે. આવો પ્રભુ ન હોય હો મારવાલા. અને આપણે બધાના અવગુણ યાદ રાખીએ, ગુણ ભૂલી જાય. તો આપણે ભૂલી ગયા હતા પ્રભુને બધા રે આમ જાકમ જોડ. અને જ્યારે તકલીફ પડી, 2 હાથવાળાના હાથમાં નહોતી, ત્યારે આપણે કોને યાદ કર્યા? ઠાકોરજીને. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. અને પ્રભુને યાદ કર્યા. આપણા પ્રભુ કે કાંઈ વાંધો નહીં, સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે એને ભૂલેલો ના કહેવાય. આવ્યો ને મારી પાસે, આવો પ્રભુ ના મળે મારા વાલા. આ બ્રહ્મ શબ્દ. રાજી થઈ ગયા પેલા આંટી. મેં કીધું બેટા જો, સમજીને યુવાની આવું કરે છે ને તો એ લોકોને મજા આવે છે. બાકી તમે ધરાર કરાવો. એ છોકરાએ ધરાર શબ્દ એવો સરસ વાપરો. એ કે ઘણી વસ્તુ મમ્મી ધરાર કરાવો, અને એ કે બધામાં આખો દી એકની એક વસ્તુ કે કરતા આમ કરવાનું, આમ નહીં કરવાનું, ધ્યાન રાખજે, આપણું સૌરાષ્ટ્ર નથી, અહીંયા બધા આવા હોય, આ તને દુસંગ ન લાગે. એ કે હવે હું એનો ફોલ્ડ નથી, હું એન્જિનિયરિંગ કરું છું, મને ખબર ન પડે. પછી સતત કે ને એટલા મન વ્યગ્ર થઈ જાય. આપણા બાળકો પર વિશ્વાસ રાખવો, ધ્યાન રાખવાનું, ફોર્સ નહીં કરવાનો. ફોર્સ કરીએ એટલે એને ખોટું કરવાનું મન થાય. આપણે કહીએ તારે આમ નહીં કરવાનું, એ બાનું કાઢીને કરવાનું છે. એના કરતાં આપણે રજા આપો. આવે એટલે પૂછવાનું, બેટા ક્યાં ગયો તો, કોની ભેગો, જયમાં ક્યાં, કોણ શું લાવ્યું હતું, નહોતું લાવ્યું તો કઈ હોટલમાં ગયા હતા, શું ખાધું, બિલ કોણે આપ્યું. તમને બધો તાગો મળી જાય. પણ એવી રીતે નહીં, કોણે એમને કહીને બેટા તમે જયમાં જ સારી રીતે ભૂખ્યો નથી રહ્યો. મારો દીકરો હોટેલ સારી હતી ને એટલે તરત કે મમ્મી અહીંયા ગયા હતા, બધે નોન વેજ ભેગું હોય, અહીંયા એકલું વેજ હતું. હા તો તારું ફ્રેન્ડ સર્કલ એ બધું તારા જેવું જ, તો જ મમ્મી મજા આવે ને. સરસ હો બેટા, ફરી આવ્યા ને, જલસા કરી આવ્યા ને. ત્યાં તમે ફર્યા કે બીજે ક્યાંય ગયા હતા? ના, અમે ફર્યા છે. પૈસા ખૂટ્યા નથી ના, બધાય પૂરતા લાવ્યા. જાણી લીધું બધું, પણ એને ભાર ન લાગ્યો. એમ આપણે બ્રહ્મ સંબંધ લીધું એ પેલા ઘણા રેખડા ને ફાટકા ને અન્યાસળ કર્યું ને કાંઈ મારે કેવું નથી. પણ જેવું બ્રહ્મ સંબંધ લીધું એટલે આપણો બીજો જન્મ થયો. ઠાકોરજી કે હવે હખણા રહેજો. જો અત્યારે આપણા ગળામાં કંઠી હોય ને, કોકનું ખરાબ કાઢતા 5 વાર વિચાર કર્યો મારવાલા. મૌન ના પાડે, ના આવું ના કરાય. ઘણા કોઈ કંઈક પૂછવા આવે ને ત્યારે આપણે સાચો અભિપ્રાય ના આપી શકીએ, અને ખોટો આપીએ તેનું અહિત થાય.
ત્યારે અમને શીખવાડવામાં આવ્યું છે. તમારે કહેવાય આ બાબતમાં મને ખ્યાલ નથી, કારણ કે સાચું કયો તો તમારું મન ડંખે, અને ખોટું કયો તો સામેવાળાનું ખરાબ થાય. તમારે એક જ કહેવાય મને આ બાબતમાં ખ્યાલ નથી. તો યુવાનોની સાથે તમે યુવાનીઓની જેમ રહેશો ને, એ ક્યારેય આપણો ધર્મ છોડીને બીજે નહીં જાય. પણ તમે ધરાર કરાવો, પરાણે કરાવો, આગ્રહ કરો, આખો દી સલાહ આપ 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 આપ. તમે જુઓ તો ખરા, તમે તમારા ઠાકોર ઉપર ધ્યાન રાખવાનું, પણ એને ખ્યાલ ન આવવો જોઈએ. આ પિન્ટુ મોન્ટુ નાના હતા, બધી ભાઈબંધને ત્યાં હું કહું અહીંયા ભણો, એ મમ્મી તું નોકરી કરે ને રાતના ચા હું બનાવી દઈશ. આપણા છોકરાઓ ક્યાંય ગયા જ ક્યારેય રાત્રે? અહીંયા ભણો. એમાં એકાદ બે નંગ આવ્યા એટલે આપણે ઓળખી ગયા. મેં તો ભાઈ આપણા 2-3 જણા બરાબર છે, હવે પછી બહુ રવા દઉં. તો 2-3 ને હા પાડ્યું એટલે ઓલા નંગને ના પાડે. પણ પછી એવો આગ્રહ ને નાઈ કોઈને ઘરે નહીં બોલાવવાના, તારે એકલા જ વાંચવાનું, વાતો થાય આમ તેમ, તો એ ખોટું કરવાના છે. તો આપણા છોકરાઓ નહીં, આપણે પતંગની દોર એટલી ઢીલી ન આપો કે કપાઈ જાય, અને એટલી ઓલી ન પકડી રાખો કે પેચ ન લાગે. જ્યાં જેટલું જરૂર હોય, ઠાકોરજી કેવા આપણને મૂકી દીધા છે અહીંયા, આ બધુંય તારું, પણ જ્યાં ક્યાંક આડા હાલીએ, એક લીલા એવી કરે આપણે સમજી જાય ના મને આવું ના કરાય. થાય છે ને, બધાના જીવનમાં આવું થાય. તો ઘણી વાર આપણે આડા હાલતા હોય ને આપણને જ ખબર હોય. બે વસ્તુ ક્યારેય ન ગણવી, એક આપણું દુઃખ અને એક બીજાનું સુખ. એક આપણું દુઃખ અને બીજાનું સુખ, આ બે વસ્તુ બહુ દુઃખી કરે. આપણા દુઃખને ગણ એ ભગવાન ઠાકોરજી હવે સહન નથી થતું, જો ચાલુ પડી ગયા. અને બીજાનું સુખ, મારા બેટા 2 વર્ષથી રહેવા આવ્યા ત્યાં તો એને જો કેવું ઇન્ટિરિયર કરાયું, 2 તો ગાડી લીધી, આવ્યા ત્યાં તો સ્કૂટર હતું. લે બોલાવ, બીજાનું સુખ અને આપણું દુઃખ ક્યારેય ગણવું નહીં. એ બધું પ્રભુને ગણવા દે. બ્રજમાં એક સંત હતા, પોતાની કુટિયામાં આખો દિવસ ગીતાજીના પાઠ ને ગીતાજીના શ્લોક, એના સિવાય વાત જ નહીં બીજે. મધુકરી એકવાર કરવાની. હવે ત્યાં સાઉથમાંથી એક છોકરો આવ્યો, તો એ રોજ પરિક્રમા કરે, અને મહારાજ શ્રી શ્લોક બોલતા હોય એટલા સરસ બોલે, એનો અવાજ એવો, એના પ્રોનાઉન્સ એવા, એનું સંસ્કૃત એવું, એટલે આ ત્યાં થોડી વાર ઊભો રહે ને એને મજા પડી જાય. એકવાર એને તરસ લઈ ગઈ, એટલે કોટિયામાં જઈને કે આ મટકી છે, પાણી પીવું? કે હા પી. ઈશારો, ઓલા શ્લોક તો ચાલુ જ હતો. એ કે બેસો? એ કે હા. બેઠો. પછી કે હું મારે પાછું નથી જવું, તમારે કુટિયામાં તમારે ભેગો રહો. એ કે હા. હવે રોજ આ શ્લોક બોલે ને આ સાંભળે. મધુકરી એ કરી આવે ને 2 જણા ગાયને દે ને કીડીમાં થોડું કુરિયાણું નાખે ને વધે પોતે 2 જણા લઈ લે. હવે મહારાજશ્રીને એના બધા જે ભેગા સંત હતા એ લોકોએ કેવડાવ્યું.
કે આપણે કેદારનાથ, બદ્રીનાથ, 4 ધામને યાત્રાએ જવું છે, તો તમે ચાલો. એટલે એણે આને કીધું કે ભાઈ હું જાઉં છું, આ કુટિયા માતા રહેવું છે? એ કે હા. એ કે જો મારી પાસે કોઈ બીજું વસ્તુ નથી, મારા ગીતાજીને સાચવીને રાખજો, કારણ કે ત્યાં હાલવાનું હોય, ઉપર જવાનું હોય, એટલે મને ટાઈમ નહીં મળે. આ મારા ગીતાજી મારી જાન છે. ઓલો કે જઈ આવો. રૂપક છે. ગયા. હવે ગીતાજી મૂક્યા હતા તો હાંજે જોયું તો ઓલા મધુકરી કરી હતી એમાં કઈ ગળ્યું હશે, તો ઉંદેડો આવ્યો તો ગીતાજી ને કોતરવા માંડ્યો. એટલે એને ગીતાજી લઈ લીધો અરર. હવે કે શું કરવું? તો ત્યાંથી 2-3 જણા નીકળ્યા. એને કે આ ઉંદેડાનું શું કરવું મારે ગીતા? એ કે બિલાડી લાવી દે, બીકનો મારો વયો જશે. બિલાડી લાવ્યો. એટલે ઉંદેડાએ બંધ કર્યું કોતરવાનું. હવે બિલાડી દુબળી પડવા માંડી. તો કે હવે શું કરું? એ કે ગાય લાવી દે, એટલે એને તારે દૂધ. ગાય લાવ્યો. પછી કે આ ગાયને દોવાની ને બછરું ને એ કે હારી બાય રાખ 24 કલાકની, બધું કરે. રાખી, પ્રેમ થઈ ગયો, પરણી ગયો, છોકરું થઈ ગયું. હવે 2 વર્ષે મહારાજ આવ્યા. પેલાના જમાનામાં તો બધે હાલીને જવાનું ને કરવાનું. ઝૂંપડી આગળ આવ્યા તો 2 છોકરા અંદર રમે, ગાય ને બછરું ને ઓલી આમ રૂમઝૂમ પગમાં ઝાંઝર ને બહાર ચૂલો પેટાવેલો ને ઘરની અંદર. તો તમે અરે એ કે આ મારી કુટિયા? આમ જોયું કે હા છે તો આની સામે નહીં. હા, આ ઝાડ જ. અંદર ગયો તો ઓલો છોકરાને રમાડતો હતો. એ કે હું કરસ? તને હું આવી રીતે? એ કે તમારે ગીતાજીની કમાલ છે બધી. ગીતાજીમાં એવું લખ્યું છે આ કરવાનું હતું? હિસ્ટ્રી કીધી. એ કે ગીતાજી તને વાંચવાનું કીધું તું, શ્લોક કરવાનું કીધું તું, આખો જી તારે ગીતાજીનું પઠન કરવાનું હતું. એ કે મેં મૂકી દીધી ને એ જ દિવસે ચૂહો આવ્યો, બોલો ઉંદેડો. અને આ ઉંદેડાએ પછી એ કે વાંચતો તો ઉંદેડો આવત. એટલે આપણે અત્યારે બધા ગ્રંથોને આમ મૂકી દઈએ છીએ એટલે સંસાર ચોંટે છે ને. ગ્રંથોને વાંચીએ ને પઠન કરીએ ને તો આ 4 બાજુ આમ ભટકીએ છીએ ને ન ભટકીએ. અર્જુન જેવાને પ્રભુએ સ્થિર કરીને કહી દે, ઉઠીશ, ઊભો થા, લડ. તો ગીતાજીનો કે ભાગવત પૂજા કરવા માટે નથી, હાંચવીને રાખવા માટે નથી. ખોલો, વાંચો, સમજો, જીવનમાં ઉતારો. અમે હોલમાં અત્યારે ગીતાજી વાંચીએ છીએ, એમાં એ જ આવે છે કે જે કર ને એ બધા કર્મ પ્રભુને સમર્પિત કર. તું કરતા ન બને. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો આપણે કરતા બને. મેં કર્યું, રેવા દેજે ભાઈ, હું ભેગી આવું છું, પાછ તને ખબર નહીં પડે. હવે બેસ ને છાની વાની. એને પડે છે એટલી તને નથી પડતી. ઓલો પહેલી વાર બેંકમાં ગયો તો મેં કીધું ઉભો રે, ને મને બધા ઓળખે છે, તો મને બેસાડી દીધી. બેસે જવા દે, એનું કરવા દે. તો કલાક આવ્યો, પરસેવે રેબ જેબ. કા અરે આ લાઈનમાંથી આ લાઈનમાં, અહીંયા સાઈન કરવાની ને પેન નહોતો લઈ ગયો ને પેન કોઈ જો. મેં કીધું જો તમે મને એની લડાઈ એને લડવા દે, તે તારી લડાઈ લડી લીધી, હવે એની લડાઈ એને લડવા દે. હવે અત્યારે આપણે જોવું પડે છે, પણ જ્યાં હોય ને આપણે હું આવું મારે આમ, તો એની લડાઈ ન લડત. અર્જુનને ભગવાન એ જ કીધું તારે લડવું જ પડશે. તો કરે છે તો બધું પ્રભુ.
તો હવની લડાઈ હવને લડવા દો. હવે તમે તમારી લડાઈ લડી લીધી, સચિને બધું પૂરું કરી લીધું. હવે એને બેઠા બેઠા જોવાય, દોડીને સલાહ દેવા ન દેવાય. આ જો બેટ ન અડી ગયું, આમ રમાય. એ ફિલ્ડિંગ આયા નહીં, વાં જા, ઓલા કે ભાઈ હવે કોઈને દે સલાહ? બેઠા બેઠા તાલીઓ પાડે, 6 આઉટ થાય એટલે કે 6 યાર, બસ લ્યો. જે સચિન આખી દુનિયા ઓળખે, જેણે આટલા રેકોર્ડ કર્યા. હવે સચિન જઈ શકે મેદાનમાં? કોઈને કાંઈ કહી શકે રમત? તો હું ને તમે હવે આપણે મેદાનની બહાર છીએ. સારું કરે તાલી પાડો, અને ક્યાંય ભરાઈ જાય તો 6 યાર. ત્યારે એમને કહે મને પૂછ્યું નહીં, જો મને ન પૂછ્યું ને એટલે આવું થયું. લેટ ધેમ ડુ વોટ ધે વોન્ટ. એમની લડાઈ એમને લડવા દો. એની લડાઈ લડશે ને તો ખબર પડશે. જ્યાં હોય ને આપણે દોઢું થવાનું નહીં. બોલો વલ્લભા વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની અનંત લીલાઓ જેનો કોઈ અંત નથી. આજે પણ એવી અનંત લીલાઓ બને છે. એટલે બધાને વ્રજમાં જવું બહુ ગમે છે. જો એકવાર ગયા છે એ બીજી વાર જશે. હા, જેને ભાવ નહીં હોય, આપણે ઘણાને પૂછીએ ને તમારે આવું છે, અમે એકવાર જઈ વહેલા બેન. સ્વિટ્ઝરલેન્ડ એકવાર જઈ અવાય, વ્રજમાં તો વારંવાર જવાય. આપણે પરણીને આવ્યા સાસરે, પછી આપણી સાસુ પૂછે બેટા તમારે જવું જ પિયર? તો આપણે ના પાડીએ ના ના એકવાર જઈ આવી ને હવે નહીં. આમ રાજી થઈ જાય, હા બા તમે કયો તો અઠવાડિયું જઈ આવું. જુઓ, હજી 2 મહિના પહેલા જઈને આવ્યા, પણ મામાજી જતા હતા ને જગ્યા હતી. સાસુએ પૂછ્યું બેટા મામા ભેગા જઈને પાછા આવતા રહેજો, જાવું જ? હું ના પાડું કે હા પાડું? બરાબર ને? તો વ્રજ તો આપણું સાસરું છે ને પિયર છે. ઘણા એમ કે ઈલાબેન ઘડી ઘડી હું વ્રજમાં જાઉં. હવે એને મારે શું સમજાવું કે દરેક વખતે જ્યાં જઈએ ને ત્યાં દરેક વખતે જુદી લીલાનું દર્શન થાય અને એવો આનંદ આવે. જો આ વખતે કુમુદવનમાં છાક મનોરથ કર્યો, તો ઓલા મુખિયાજીએ જે આમ ગાયું આપણે રાજી થઈ ગયા. અને પછી એને લાલ તેર કદમની વાત કરી કે પેલા હતું અત્યારે તિરોહિત થઈ ગયું છે. ત્યાં સામને જે માન કર્યું હતું. તો જ્યાં જઈએ ત્યાં દરેક વખતે નવી લીલા. ભલે છાકમાં આપણે આટલું જ કર્યું હોય, પણ પ્રભુ તો કણને મણ માને. એ વૃક્ષની નીચે, એ છાક મનોરથ, એ ગંગા સાગર, પેલું સરોવર, મુખિયાજી આવ્યા હોય, મૃદંગ હોય, વૈષ્ણવો હોય, કીર્તન ગવાતા હોય, વચ્ચે બધા વળી ઊભા થઈને ડાન્સ કરવા માંડે કે આ હા હા હા. આ વસ્તુ તમે સ્વિટ્ઝરલેન્ડ 50 લાખ ખર્ચીને જાઓ ને તો તમને આવો આનંદ આવે. આ વ્રજનો આનંદ આપણે આ લીલામાં સંમેલિત સારસ્વત કલ્પમાં હતા. તો જ આપણને આ બધાનું અનુસંધાન રહીએ, તો જ આનંદ આવે. તો વ્રજમાં તો આ બધી લીલાઓ આજે પણ છે ને છે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એવું વ્રજ આપણે અત્યારે નંદગાંવનું અનુસંધાન કરીએ છીએ. કાલે આપણે ઉદ્ધવજીનો ને ભ્રમર ગીતના પ્રસંગને 1 મિનિટ, બહુ ગરમી થાય છે. કાલે આપણે ભ્રમર ગીત ઉદ્ધવજીનું અનુસંધાનની લીલા જોઈ. હવે આગળ કહીએ છીએ
નિરોધ લક્ષણ ગ્રંથમાં મહાપ્રભુજી ઝંખના દર્શાવે છે. ઉદ્વા ગમને જાત ઉત્સવ સુમહાન યથા વૃંદાવને ગોકુલે વા તથા મે મનસી ક્વચિત. ઉદ્ધવજી વ્રજમાં આગમન સમયે ઉદ્ધવજીના વ્રજમાં આગમન સમયે વૃંદાવન ગોકુળમાં જેમ સુમહાન ઉત્સવ થયો, ઉદ્ધવ એટલે ઉત્સવ, તેમ મારા મનમાં ક્યાંક થાવ. આપણે છે ને મનમાં ઉત્સવ જ રાખવાનો. જે કામમાં ઉત્સવ કરીએ ને એમાંથી આનંદ આવે. પરાણે કરીએ એમાં ન આવે. ઓલા છોકરાએ કીધું ને ધરાર કરાવે, એમ ધરાર કાંઈ નહીં. આજે ઠાકોરજીને જગાવતી વખતે આપણને મનમાં થયું ભલે હાથ દુખે, પણ આવું વરસાદનું મોસમ છે, ઠાકોરજીને ગરમ ગરમ સુખડી ધરાવીએ. ઉત્સવ, ઉત્સાહ. જો પ્રભુમાં ઉત્સાહ હોય ને તો જીવનમાં ઉત્સાહ રહીએ. પ્રભુમાં તમે નિરાશ ઉદાસ હો ને તો તમારા જીવનમાં એવું જ હોય. એટલે અહીંયા કહે છે તેમ મારા મનમાં ઉત્સવ થાવ. સ્વયં ઉદ્ધવજી ઉત્સવ રૂપ છે. વિદાય થતા હરિદાસ ઉદ્ધવજી સાથે વ્રજજનોએ પોતાના પ્રિયને સંદેશ વિનંતી મોકલેલ છે. ત્યાંથી ઠાકોરજીએ સંદેશો મોકલો બધાય માટે અલગ અલગ. અહીંથી ગોપીજનોએ અલગ અલગ સંદેશો મોકલો. ગોપીજનોને કીધું આટલું નજીક છે, પ્રભુનો આવે તમે કાં નથી મળવા જતા? ગોપીઓએ જવાબ સરસ આપ્યો, અમારા પ્રભુને સુખ મથુરાના લોકો સાથે આનંદ આવતો હોય તો અમારે એમાં વિક્ષેપ નથી પાડવો. અમારે જઈને કહેવું નથી કે તમે અમને આનંદ આપી ગયા છો એટલે અહીંયા આવ્યા છીએ. અમારા પ્રભુ ત્યાં આનંદમાં છે, પ્રસન્નતામાં, તો અમારે અમારું મોઢું અમારા પ્રભુને બતાવવું નથી. આજે જ મેં એક વાક્ય સાંભળ્યું, પૂજા એટલે પોતાની વસ્તુ પ્રભુને સમર્પી, આ પૂજા. અને સેવા એટલે પોતાના સેવ્ય સ્વરૂપના સતત સુખનો વિચાર કરીને એ સેવ્ય સ્વરૂપે જે સામગ્રી આપણને આપી છે એનો જ વિનિયોગ એમાં કરવો, એને કહેવાય સેવા. મુખ્ય શું આવ્યું? સેવ્ય સ્વરૂપનો તત્સુખનો વિચાર. આપણી કોઈ બીજા ફળની અપેક્ષા જ નથી. મર્યાદામાં જો પુત્રેષણા યજ્ઞ કરે તો પુત્ર થાય, વિત્તેષણા યજ્ઞ કરે તો ધન મળે, લોકેષણા યજ્ઞ કરે તો લોકમાં કીર્તિ વધે. આપણામાં ક્યાંય યજ્ઞ કરવાનું કીધું જ નથી. આપણામાં કોઈ અપેક્ષા, આશા કે ફળની અપેક્ષા નથી. મારા પ્રભુને શેમાં સુખ થાય? ગોપીઓ શું કરતી? તે જ પ્રભુના તત્સુખનો સતત વિચાર. પ્રભુ મારે બીજું કાંઈ નથી જોઈતું, આપ પ્રસન્ન રહ્યો, આપની પ્રસન્નતા જ મારું જીવન, મારે બીજું કાંઈ નથી જોઈતું. એટલે તો ગુસાઈજીએ ઋતુ પ્રમાણે સેવા આપી. આપણે 12 મહિના જરીના વાસ્ત્ર ન ધરાવતા, મર્યાદામાં 12 મહિના. ત્યાં તમે જોજો કોટનના નો, એ જરીના બાપુ ને આભૂષણ હીરા ને આમ બધાય અકડે ઠાઠ. ઠાકોરજી તો મૂંઝાઈ જતા હશે. મથુરામાં કેશવરાયજીનું મંદિર છે, તો ગુસાઈજી ગોવિંદ સ્વામીને લઈને ગયા દર્શન કરવા. તો એવા વસ્ત્ર જરીના ને એવા હીરા ને આમ ગભરામણ. ગોવિંદ સ્વામી તો રેવાયું નહીં. કાં પ્રભુ મજામાં છો ને? કારણ કે આમાં મજામાં હોય કોઈ? આવા ગરમીમાં આવા વસ્ત્રને ગુસાઈજી કઈ ગોવિંદા આવું કહેવાય? એ કે જો નહીં, કોઈને આપણાથી ક્રિટિસાઇઝ ના થાય, પણ આપણા ગિરિરાજી ઉપર ઠાકોરજીને
પતલો મલમલનો આડબંધ, ફુવારા, ગુલાબજળના છંટકાવ, કળીઓના શિંગાર પ્રભુને ઠંડક વડે, પ્રભુના તત્સુખનો વિચાર. એટલે સેવા છે. પૂજામાં એવું નથી, જે લખ્યું છે મર્યાદા વેદ પ્રમાણે એ મારે કરવાનો. વિરામ આપીએ, બાકીનું કાલે. મધુરાષ્ટક. અત્યારે આપણે હૃદયમ મધુરમ આવે છે. કાલે કન્યાસાલની વાર્તાનું શરૂઆત કરી હતી. હવે આજે આગળ. કન્યાસાલના માતા પિતાને પુત્ર ન હતો. કન્યાસાલ જન્મા તે દિવસે તેમના ઘરમાંથી ઘણું ધન પ્રાપ્ત થયું. તેને શુભ માની કન્યાસાલ એવું નામ પાડ્યું. તેમના પિતા ધર્મપરાયણ હતા. પિતા થોડા સમયમાં પ્રભુના ચરણારવિંદમાં પ્રાપ્ત થયા. માતાને પુત્ર આંખો આગળથી અળગો થાય તે ગમે નહીં. યશોદાજીને એવું જ હતું, 1 મિનિટ પ્રભુ ક્યાંય જાય ન ગમે. ગોપાષ્ટમીએ ગાયો ચરાવવાનું પૂછ્યું તો યશોદાજીએ ના પાડી. એ કે હજી મારો લાલો નાનો છે. ઠાકોરજી નંદ બાવાને કે નહીં, મેં તો ચલું ગો. નંદ બાવા કે આ યશોદાજી એમ નહીં માને. નંદ બાવા કે ગર્ગાચાર્ય મુહૂર્ત કાઢ્યું છે, આવું તો મુહૂર્ત છે, તમારે જવા દે. એ કે હા હા તો જવા દે માજો. સાંજે પ્રભુ આવે ને પછી જવા નથી દેતા કે ઇન અખિયાના આગે તે લાલન એકો પલ છીન હોયન ન્યારે. મારી આંખ આગળથી એક પળ માટે પણ તું દૂર જતો નહીં. એમ અહીંયા કન્યાસાલના માતાજીને 1 સેકન્ડ માટે જાય એ પોસાતું નહોતું. આવા વલણથી કન્યાસાલ કંટાળી ગયા. તેમના મામા વ્રજમાં જતા હતા. તેઓએ ભાણિયાને સાથે લઈ જવા વિનંતી કરતા માતાએ કહ્યું, મથુરામાં નવરાવી ઝટ લઈ આવજો. હજી વૈષ્ણવ નહોતા થયા ને, એટલે યમુનાજીમાં ઓલા ભાઈ બીજનું સ્નાન કરે ને, એટલે કે નવરાવીને જલ્દી લઈ આવજો. તમારે જાત્રા કરવી હોય કે ફરવું હોય પણ કનૈયાને મારી પાસે પહોંચાડી જાજો. મામા ભાણિયાને લઈને બ્રજમાં આવ્યા. મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર યમુનાજીમાં સ્નાન કર્યું. કનૈયા સાલે વ્રજ દર્શન કરવા મામાને વિનંતી કરી. વ્રજ પરિક્રમા કરવા નીકળ્યા. ગોવર્ધન પહોંચ્યા. ગિરિરાજીને જોઈને બાવરા થઈ ગયા. તેમનું મન ગિરિરાજીમાં ચોંટી ગયું. ન બોલે, ન જુએ, ન ચાલે. જેને જુએ એના તરફ હસે. શ્રી ગોવર્ધનમાં રહી વૈરાગી અતિથિ બધાને કન્યાસાલને સારો કરવા માગે તે આપવા મામા વિનંતી કરવા માંડ્યા. હાય હાય, આ તો ગાંડો થઈ ગયો. મારી બેનને શું જવાબ આપીશ? આ તો જેની સામું જુએ એની સામે હશે. આ કે આવું નહીં કરું તો આ લઈ જશે. પણ કન્યાસાલ સારા ન થયા. કન્યાસાલ ઘેર ના આવ્યા. તેથી માતા અધીરી થઈ. ઘણો સમય થવાથી મા વ્રજમાં આવી. તેણે જાણ્યું કે પુત્ર તો બાવરો થઈ ગયો છે. એટલે માતા વિલાપ કરે છે અને એવો કોઈ મહાપુરુષ બતાવો જે મારા પુત્રને સારો કરે તેની દાસી થઈને રહું. તેવા સમયે મહાપ્રભુજીના સેવકો સદુ પાંડે અને કૃષ્ણદાસ મેઘન પસાર થયા અને વિલાપનું કારણ જાણી માતાજીને લઈ કન્યાસાલને આન્યોરાવી એક ઘર ભાડે લઈ તેમાં બેસાડી શ્રી આચાર્યજીને દંડવત કરવા આવ્યા. મહાપ્રભુજીમાં સામર્થ્ય છે. કન્યાસાલને લઈ આચાર્યજી પાસે આવ્યા. મહાપ્રભુજીએ ઝારીજીનું જળ લઈ કન્યાસાલ પર છાંટ્યું. તેમજ આપશ્રીએ પોતાના ચરણારવિંદ કન્યાસાલના હૃદય પર પધરાવ્યા. હૃદયમ મધુરમ.
કન્યાસાલ સાવધાન થઈ ગયા, હોશમાં આવ્યા, દંડવત કરી વિનંતી કરી, કૃપાનાથ હું તો સુખી હતો, વ્રજની ગોવર્ધનની લીલામાં મગ્ન હતો, ત્યાંથી આપે મને બહાર કેમ કાઢ્યો? હજી તો હું નિકુંજ સુધી પહોંચ્યો નહોતો, પ્રભુની ઝાંખી તો બાકી હતી અને આપે મને સાવધાન કરી દીધો. આપ તો અધિક દાન દેવા માટે પ્રગટ્યા છો. ત્યારે માં પ્રભુજીએ કહ્યું, ઉચ્છલિત રસ ઉપરનો પ્રેમ એક દિવસ વહી જાય, તેથી તને સાવધાન કર્યો. અંદર સ્થિર પ્રેમ હોય, લીલા રસનો અનુભવ હોય, જગતમાં કોઈ જાણે નહીં, એ પ્રેમનો ક્યારેય નાશ થાય નહીં. જો ઉચ્છલિત પ્રેમ હોય ને એ ઢોળાઈ જાય, પછી પાત્ર ખાલી થઈ જાય. અને જે રસને અંદર રાખે ને એ પાત્ર ભરેલું રહે. એટલે વલ્લભ કે ઉચ્છલિત રસ હતો એ તને બહાર જવા દીધો, હવે તું સ્થિર થઈ જા, હવે બધી લીલા અંદર રાખ. અત્યારે આ બહુ ચાલ્યું છે, મને ઠાકોરજી આમ જતાવ્યું, મને આમ કીધું, મારી પાસે આ માંગ્યું. પાછા ઘણા ફોન કરે, મારા ઠાકોરજી તમારું કહેતા હતા કે તારી બેનપણી કે મને સોનાને ચેન કરે. અરે તમારી ભલી થાય. અત્યારે કળિયુગમાં આ બધું બહુ ચાલી રહ્યું. એ હરિરાયજીને 500 વર્ષ પહેલાં ખબર હતી, એટલે એમણે સ્પષ્ટ આજ્ઞા કરી, વંચકોથી સાવધાન રહો. સંગ ન મળે તો અસગર્યો, પણ દુસંગમાં જાઓ નહીં. જે મેળવું છે એ ગુમાવી દેશો. એ ગુમાવવું ન હોય તો દુસંગથી દૂર રહ્યો, વંચકોથી દૂર રહ્યો. તમે એકલા નથી, તમારી સાથે 1000 હાથવાળો છે. તમે તમારી ચિંતા ના કરો, તમારી ચિંતા એ કરે જ છે, પછી તમે શું કામ કરો છો? કનૈયા સાલે વિનંતી કરી, કૃપાનાથ કૃપા કરી મને સ્થિર પ્રેમનું દાન કરો, એટલે ઉચ્છલિત વહી ના જાય. પછી આચાર્યજીએ કન્યાસાલને સ્નાન કરાવ્યું, શ્રી ગોવર્ધનનાથજીની સન્મુખ નામ નિવેદન કરાવ્યું, સાક્ષાત શ્રી ઠાકોરજીનો અનુભવ કરાવી દીધો. આમ મહાપ્રભુજીના અંતરંગ સેવક કન્યાસાલે હૃદય પર પ્રભુના ચરણારવિંદ ધારણ કર્યા. પ્રભુના ચરણારવિંદ હૃદય પર આવ્યા. કનૈયાસાલનું હૈયું ખીલી ઉઠ્યું, હૃદયમ મધુર. આપશ્રીએ જે ગ્રંથો પ્રગટ કર્યા તે સર્વે ગ્રંથોનું દાન કન્યાસાલને કર્યું. કન્યાસાલ સંયોગ અને વિપ્રયોગ બંને રસમાં સદા મગ્ન. વલ્લભે આસુરીમેહ લીલા કરી ત્યારે બધા ગ્રંથ કન્યાસાલના ઘરે પધરાવી દીધા. ગુસાઈજી જ્યારે કાંઈ પૂછે ગ્રંથનો ત્યારે અક્કાજી એમ કે કન્યાસાલને પૂછો, ને લીલાનું પૂછે તો એમ કે દામોદરદાસજીને પૂછો. ગુસાઈજી તો અંતર્યામી હતા, પૂર્ણ પુરુષોત્તમ હતા, પણ આ માર્ગ વૈષ્ણવ થકી ફલિત થવાનો, એટલે 2 વૈષ્ણવ માથે બધું પધરાવી દીધું. નહીં તો ગુસાઈજી પાસે હતો જ, આ તો લીલા કરતા હતા, એમને ક્યાં કોઈને કાંઈ પૂછવાની જરૂર હતી. પરંતુ આ એટલે દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે, આપણા માટે પ્રગટ કર્યો છે. હૃદયમ મધુરમ. ભગવત ભાવ સદા ગોપ્ય રાખો. જુઓ આપણે બધા ઉઘાડો કરીએ છીએ. અમારા ઠાકોરજીને મગમાળા કરાવી, અમારા ઠાકોરજી માટે ચાંદીની મોટો કટોરો લાવ્યા અને અંદર તરવા માટે સોનાની. તને કોઈ પૂછ્યું ઈલાબેન, તમે તમારા દીકરા માટે કંઈ લાવો છો? એ તો ગામને કહેતા નહીં, જુઓ હું આકાશ માટે લાવી. ઠાકોરજી માટે, પ્રભુ માટે કાંઈ કરીએ.
વચ્ચે તો એટલા વિડીયો લોકો મોકલે, મારા ઠાકોરજી જુઓ આમ, મારા ઠાકોરજી આરોગ્ય છે. અલા ના કોઈને બતાવાય, સેવા ગોપ્ય રખાય. આજે હું તમારા માટે કઈ સરસ રસોઈ બનાવું તો વિડીયો બનાવીને તમારા ભાઈબંધોને મોકલો, જો મારા વારમાં. અરે લૌકિક પણ આપણે આવું નથી કરતા. તો ભગવદ ભાવ સદા ગોપ્ય રાખો. શ્રી મહાપ્રભુ કૃપાથી જેને ફલરૂપ માનસી સિદ્ધ થઈ હોય તેણે હૃદયમાં જ ભગવત લીલા રસનો અનુભવ કરો, બીજાને બધું કેવું નહીં. અત્યારે વધુમાં વધુ આ જ બધું ચાલી રહ્યું છે. મને ઠાકોરજી આમ જતાવ્યું, મને જેને જતાવ્યું હોય એ ક્યારેય બોલે જ નહીં. બોલે છે ઇટ મીન્સ ડાઉટફુલ કેસ છે. આજે કોઈ છોકરી પરણીને જાય ને એને વર એને ગિફ્ટ આપે તો એને સાસુ સસરા બધાને બતાવે, સાચવીને મૂકી દે, મારા જીવનની પેલી ગિફ્ટ છે. ભાઈ લૌકિકમાં આપણે આવું કરીએ છીએ તો અલૌકિકમાં થોડું ઉઘાડું કરાય. પુષ્ટિ દેવી જીવનો ચિત્ત વ્રજ લીલા સિવાય અન્ય ક્યાંય ભટકે જ નહીં. આપણને કોઈ બીજા ભગવાનની લીલામાં રસ જ નથી. એનો મતલબ એમ નહીં અનાદર કરીએ છીએ. આપણે ક્યાંય ગયા ને આપણે એના ભેગું જવું પડ્યું તો આપણે જય શ્રી કૃષ્ણ તો કરવાના જ. બધા ભગવાનને આદર દેવાનો. ક્યારેય આપણા વલ્લભે એવું કહ્યું નથી કે બીજા ભગવાનનો અનાદર કરો. ચઈને નહીં જવાનું, હાલો શ્રાવણ મહિના સોમવાર છે ને બિલ્લી ચડાઈ આવી, ના, એ અન્યાશ્રય છે. પણ ત્યાંથી નીકળ્યા અને કોઈ એમ કે કૈલાબેન 5 મિનિટ આવો ને, શંકર ભગવાનને કહેવાનું મારા વાલા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અતિ પ્રસન્ન થાય કે વાહ મારા ઠાકોરજીને યાદ કરાવ્યા. શ્રી મહાપ્રભુજીના સેવક વિન્યા અન્ય કોઈની સાથે સંભાષણ કે સત્સંગ કરવો નહીં. જ્યાં હોય ત્યાં બે નહીં જાઓ ને હાલો વાત કરું એક સરસ. આપણા માર્ગના વૈષ્ણવ હોય, જો ઘણી જગ્યાએ સત્સંગ કરવા જઈએ તો 2-5 હોય જ એવા, ત્યારે આપણે જ્યાં જવાનું હોય એને ચોખવટ કરવી પડે કે ભાઈ વૈષ્ણવ હોય એને બોલાવજો, કારણ કે મને બીજો અન્ય માર્ગનો સત્સંગ આવડતો નથી, હું શું કામ કરું. અન્ય માર્ગી હોય ત્યાં બને ત્યાં સુધી ખોટું સંભાષણ કરવું નહીં. વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો અપને વસ ઓર ધરવામ પૂજા. તે મુજબ સર્વ સમર્પિત ભાવના ગોપીજનોની પ્રસિદ્ધ છે. એમને હું અને મારું કદી બાધા કરી શકે. એનું જે છે એ બધું પ્રભુનું. આપણે બોલીએ છીએ મારું ઘર, મારી ગાડી, મારું ફાર્મ હાઉસ. ગોપીઓ તો કે છે જે પ્રભુનું, અમે જ પ્રભુના જ. ગોપીઓએ ક્યારેય પ્રભુથી પોતાને જુદા માન્યા નથી. માખણ ચોરવા આવે તો મનોરથ કરે કે કાલે પાછો આવે તો સારું, પણ ફરિયાદ કરવા શું કામ જાય ઉરાહના દેવા. ઠાકોરજીના મુખારવિંદના દર્શન થાય, એક જ અભિલાષા, હું અને મારું કદી ગોપીજનોને બાધા કરી શક્યો નહીં. તેની સમર્પણની ભાવનાથી પ્રભુ તેને આધીન બનીને રહ્યા. તેથી ગોપીજનોએ ધ્વજારૂપ કહેવાય. વલ્લભે કહ્યું ગોપી પ્રેમ કી ધ્વજા. પેલાના જમાનામાં રાજા રજવાડા હતા ને ધજા ફરકતી હોય, એનાથી ઉપર કોઈ નહીં. લીલી પરિક્રમામાં પાલમાં જાય ને એટલે પાલ ઉપર બ્લુ કલરની હોય, લીલા કલરની હોય, એટલે ભૂલા પડીએ ને એટલે આપણે ઓલા રસ્તામાં કોઈ હોય ને એને કહીએ અમને જરાક મૂકી જાવ ને કે કઈ આટલા બધા પાલમાં તમારો કયો,
અમારો બ્લુ કલરનો, અમારે બ્લુ કલરની ધજા ફરકે છે. જેમ મંદિરનું શિખર ઊંચું હોય તેના ઉપર ધ્વજા ફરકે છે, તેનાથી ઊંચી હોય તેમ ગોપી પ્રેમ કી ધ્વજારૂપ છે. માણેકચંદજી પણ શ્રી ગુસાઈજીનું સર્વ સામર્થ્ય રૂપ જોઈ અને સ્ત્રી પુરુષ બંને શરણે આવ્યા. પોતાની પાસે જે કાંઈ હતું તે સર્વ સમર્પણ કરી નિશ્ચિત બન્યા. એક તો જીભાનથી બોલવું અને બીજું તે મુજબ કરવું, તે બંનેમાં જમીન આસમાનનો ફેર છે. આપણે બધા મોઢેથી રોજ બોલીએ આત્મના સહ સમર્પયામે, પણ આચરણમાં નથી. મારું હજી આપણામાં એ વાણી જ નથી આવી. પેલાના વૈષ્ણવોને દવા લઈને સારું થઈ જાય ને તો આપણે શું કહીએ, આ ફલાણા ડૉક્ટરની દવા લેજો, એનાથી તમને સારું થઈ જશે. જો નિમિત્ત તમે કોને બતાવ્યા? ડૉક્ટરને. આપણે શું કહેવાય વૈષ્ણવ? ઠાકોરજીએ સારું કર્યું પણ ઓલા ભાવના માગતા હશે તો નિમિત્ત એ ડૉક્ટરને બનાવ્યા. જો મુખ્ય કોણ બન્યા? ઠાકોરજી. પણ હજી આપણામાં આ ભાષા આવી નથી. આપણાથી હજી એ જ બોલાઈ જાય. કાકોકને પૂછે કોઈ ડૉક્ટર બતાવો ને, આ પગ બહુ દુખે છે, હવે સહન નથી થતું. એટલે નિમિત્ત કોને? ડૉક્ટર. બેન તને ડૉક્ટર નહીં સારું કરે, કરશે તો ઠાકોરજી છે. જે ભક્તો તેવા બન્યા તેઓનું યશોગાન ગાવાથી પણ કંઈકનો ઉદ્ધાર થઈ જાય છે. આવી છે અનન્ય નિવેદન ભક્તિ. માટે જ દયારામભાઈ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. સેવા જ કરો, સેવા, સ્મરણ ને સત્સંગ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ 4.5 મહિના કયા નિયમ લેવા, શું કરવું ને, વસ્તુ સારી છે. હવે માનો કે રીંગણ આપણે ન જ ધરાવાય 4.5 મહિના, આપણા પ્રભુ નથી અનુકૂળ. ઘણા 4.5 મહિના આમ પાણી ગમે ના ઘરનું પીતા હોય વૈષ્ણવ. ઘાટલોડિયામાં એક દીકરી છે, એટલે વહુ છે, હશે પરાણે 35 વર્ષની. તો કાલે આવી હતી, મેં કીધું ઊભી રે કંઈક. મને કે માસી તમે ખોટું ન લગાડતા, 4.5 મહિના મારા ઠાકોરજીના ધરાવ્યા સિવાયનું કશું હું લેતી નથી. મેં વંદન કર્યા. મને કે એટલી તબિયત તો સારી રહે છે, પણ મારું મન એમાં રહે. ક્યાંક ગયો એટલે શું કહું, મારા ઠાકોરજી ને ધરાવ્યા સિવાય નથી લેવાનું, મારા ઘરનું જ લેવાનું છે. અનુસંધાન એનું રહ્યું ને. તો આવા નિયમ બહુ આનંદનો વિષય છે. એક વૈષ્ણવ કે હવે નક્કી કર્યું કે રોજ મારાથી ને 11 અમનાષ્ટક થાય તો કરવા, કારણ કે હું બેસી નથી શકતી. કમરે 24 કલાક પટ્ટો બાંધો પણ મારે અડધો કલાક સૂઈ જવું પડે છે. પણ ઈલાબેન નિયમ લીધો ને તો મારાથી થાય છે, પણ આપણામાં છે નહીં. તમે લ્યો છો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ. મને ઓલી છોકરીનું બહુ ગમ્યું. એ કે મારા ઠાકોરજીને ધરાવ્યા સિવાય મારા ઘરના સિવાય નહીં લેવાનું. મેં કીધું તાર વર? એ કે એને ખબર છે. 4.5 મહિના મેં એને પૂછ્યું કે હું આવું કરું તો મને 4 વર્ષથી કરવા દે છે. ઈલા આંટી કોઈના ઘરનું, કોઈનાય ઘરનું નહીં. મેં કીધું તાર માસીને કે એના ઘરે? એ કે બધાને ખબર છે. જ્યાં જાવ ને ત્યાં કાઇનેટિકમાં પાણીની બોટલ મૂકી દો, કે ક્યાંક પાણી 2 કલાક થયા 3 કલાક થયા લેવું પડે, પાણી જાતે એમાં જ પી લો, કોઈના ઘરનું કાંઈ નહીં. છે 35 વર્ષની પરાણે મારા વાલા. આવા નિયમ. બોલો વલ્લભા. એ કોણ ખબર છે? વલ્લભા દેશ સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. હવે આવ્યું ધૃતરાષ્ટ્રનો મોક્ષ, જે ઘર છોડીને વનમાં વિદુરજીના ઉપદેશીને ગાંધારી સાઈડ નીકળી ગયા.
હવે વનમાં એનો મોક્ષ થાય છે, એની લીલાનું અનુસંધાન. આ પ્રમાણે ભગવાનની કથા કહી નારદજીએ યુધિષ્ઠિરનો મોહ દૂર કર્યો અને ભય ઉત્પન્ન કર્યો. પછી ધૃતરાષ્ટ્ર વિશે જે પ્રશ્ન પૂછ્યા હતો એનો જવાબ આપ્યો. ધૃતરાષ્ટ્ર સહ ભ્રાત્રા ગાંધાર્યા ચ સભાર્યયા દક્ષિણેન હિમવત ઋષિણામાશ્રમ ગતઃ શ્રોત્રતોભી સપ્તવીર્યા વૈ સ્વર્ધોને સપ્તધા વ્યધાત સપ્તાનામ પ્રીતયે નામના સપ્તસ્તોત્રમ પ્રચક્ષતે સ્નાન્ત્વાનુસવનમ તસ્મિન હૃત્વા ચાગ્ને યથાવિધિ અભ્યક્ષ ઉપશાંતનામ સ આસ્તે વિગતૈક્ષણ. અર્થ, નારદજી કહે છે કે ધૃતરાષ્ટ્ર ભાઈ વિદુરજી અને પત્ની ગાંધારી સાથે હિમાલય પર્વતની દક્ષિણ દિશામાં જ્યાં ઋષિઓના આશ્રમ છે ત્યાં ગયા. હિમાલયમાં દક્ષિણ બાજુ જ્યાં ઋષિઓના આશ્રમ છે ત્યાં ગયા. કોણ કોણ? ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી. આ સ્થળ સપ્તસ્તોત્ર નામથી ઓળખાય છે, કારણ કે 7 ઋષિઓની સેવા માટે ગંગાજી અહીં 7 પ્રવાહોમાં વહે છે. સપ્તસૂત્ર કેમ કહેવાય છે? ગંગાજી 7 ઋષિઓની સેવા માટે અહીંયા 7 સૂત્રથી, આપણે ખબર નર્મદા ગયા ઉજ્જૈન, સહસ્ત્રધારા કેવી આમ પાણી કાચ જેવું વાતાવરણ ને. ત્યારે મેં તો પાન કરીને કીધું કે બસ મારા મહારાણીમાં આજે ગવર્મેન્ટને સદબુદ્ધિ હુજે ને મારા મહારાણીમાં આવા. સૌથી વધુ તકલીફ કેમિકલના પાણી નાખે છે, ગંદકી નાખે છે. આ બધી વસ્તુ ધારે તો એક ક્ષણમાં થઈ જાય, પણ સત્તા આગળ શાણ પણ નકામનું. ત્યાં આશ્રમમાં દરેક સમયનું સ્નાન કરીને, વિધિવત અગ્નિહોમ કરીને, માત્ર જળનું પાન કરીને, શાંત ચિત્ત થઈને 3 પ્રકારની ઈચ્છાઓનો ત્યાગ કરીને ધૃતરાષ્ટ્ર રહેલા છે. ફક્ત જળનું પાન કરે છે. સુબોધિની છે. યુધિષ્ઠિરે આ અધ્યાયના 38મા શ્લોકમાં કહ્યું હતું, નાહમ વેદ ગતિમ પિત્રો, મારા પિતાઓ ક્યાં ગયા છે તે હું જાણતો નથી, કે તે ક્યાં સ્થાને રહ્યા છે તે પણ હું જાણતો નથી. હવે નારદજી એ વિશે માહિતી આપ કે તું નથી જાણતો, હું જાણું છું. સાંભળ. ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી ક્યાં ગયા? તો કે હિમાલયમાં દક્ષિણ બાજુ જ્યાં ઋષિઓનો આશ્રમ છે ત્યાં. આ જગ્યા કઈ છે? તો કે સપ્તસૂત્ર, જ્યાં 7 ઋષિની સેવા માટે ગંગાજી 7 ધારાથી વહે છે, એટલે કહેવાય છે સપ્તસૂત્ર. એટલે ગાંધારી, ધૃતરાષ્ટ્ર અને વિદુરજી ત્યાં ગયા છે. કોણ કહે છે? નારદજી. કોને કહે છે? યુધિષ્ઠિરને. હિમવતો દક્ષિણે, હિમાલયના દક્ષિણ ભાગમાં ત્યાં ઋષિઓના આશ્રમ પહેલાથી સિદ્ધ થયેલા છે. ત્યાં ધૃતરાષ્ટ્ર ગયા છે. ગંગાજીની દક્ષિણ ભાગમાં રહેલા રાજગૃહમાંથી હિમાલયના દક્ષિણ ભાગમાં ઋષિઓના આશ્રમમાં ગયા છે. એમ તે સ્થાનની ઉત્તમતા બતાવી. ઉત્તમ જગ્યાએ ગયા. તું ચિંતા કરવા, તારી ચિંતા જે કરે છે ને એમની કરે છે. આપણે કાંઈ હોય તો ચિંતા કરવા માંડીએ. આકાશ કેમ મોઢું આવ્યું? ફોન લાગતો નથી, ઉપાડતો નથી. આપણે 2 હાથવાળા ચિંતા. પણ એ 1000 હાથવાળો ઘરમાં બેઠો છે ને કરે છે. પછી તું જો સૌથી ખોટા વિચાર કરતા હોય ને તો માં અને બૈરી. શું કામ નેગેટિવ વિચારો? પોઝિટિવ વિચારો. તમારા ઘરમાં તમારા માથે બિરાજતો તમારા ઠાકોરજી એની ચિંતા કરે છે, તમે તમારું કામ કરો. પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે.
ત્યાં સુધી તો કેટલાય વિચાર કરી લીધા હોય. અરે છોકરાઓને તાવ આવે ન ઉતરે એક દી, એમાં તો આ નામ હશે તો આ નામ હશે તો આ ડોક્ટરને, અલા ભાઈ પણ તારા ઘરે બિરાજે છે એને કરવા દે ને, તો શું કામ કરસ? ગાંગ કરી કરાત ભ્રષ્ટનમ વાયુના પલ્લવીકૃતમ પુણ્ય દેશેષુ પતિતમ હિમંતમ વિધિ રાઘવે. અર્થ, ઐરાવત હાથીની સૂંઢમાંથી નીકળેલું અને વાયુથી પલ્લવિત થયેલું ગંગાજીનું જળ જે પવિત્ર દેશોમાં પડે છે તેને હે રઘુવીર તમે હિમાલય જાણો. સમુદ્ર મંથન વખતે ઐરાવત હાથી નીકળો, એની સૂંઢમાં આકાશી ગંગાનું જળ હતું. એ જે દેશમાં પડે છે એને વાયુથી પલ્લવિત થયેલું છે, એ દેશને પવિત્ર માનો, એને હિમાલય જાણો. એવું હિમાલયનું વર્ણન વાલ્મીકીએ રામાયણમાં કર્યું છે. અહીંયા અત્યારે રામાયણની વાત ચાલી રહી છે. એ બરફની સામે રહેવાથી વધારે ઠંડક લાગે છે. એ ઠંડકથી દુઃખી થઈને ધૃતરાષ્ટ્ર ત્યાં રહે છે. ત્યાં ઋષિઓના પ્રભાવને અને ગંગાજીના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. તે આશ્રમનું નામ સપ્તસ્તોત્ર છે. એ નામ યથાર્થ છે, કારણ કે આશ્રમના ઋષિઓની શ્રેષ્ઠતા પ્રસિદ્ધ કરવા માટે પ્રત્યેક ઋષિની પાસેથી ગંગાજીની એક એક ધારા વહે છે. એટલે 7 ઋષિઓ પાસેથી એક એક ગંગાજીની ધારા વહે એટલે સપ્ત ઋષિ એનું નામ. સપ્તસ્તોત્ર. જો વાંકો ચોકો પ્રવાહ વહે તો ઊંચા નીચો થઈ જાય, તો કોઈ ઋષિ પાસેથી સમાન ધારામાં ન વહેવાથી કોઈના મનમાં ઉદાસી થઈ જાય, એટલે ગંગાજી પૃથક પૃથક ધારાઓમાં દરેક ઋષિના આશ્રમ પાસેથી વહે. એક ધારા હોય તો ઓલા ઋષિને એમ થાય કે મારી પાસેથી આમ ગયા, ઓલાને ના. 7 ઋષિ છે તો 7 માટે ગંગાજી પોતાની જુદી જુદી ધારાથી વહે છે. અથવા ગંગાજીએ પોતાના 7 વિભાગ કર્યા. સ્વરધુની, સ્વર્ગના ગંગાજી 7 પ્રવાહથી ત્યાં આવેલા છે, એટલે કે બીજા કોઈ જળ સાથે ભેળસેળ થયા વિના આકાશ ગંગા સ્વતંત્ર રૂપે નિર્મળ રૂપે ત્યાં આવેલા છે. તેથી એ જળ અત્યંત પવિત્ર છે એમ સૂચવે છે. નામના સપ્તસ્તોત્ર 7 ધારાઓને લીધે સપ્તસ્તોત્ર નામ પડ્યું છે. આપણે નર્મદાજી ગયા ત્યાં સહસ્ત્રધારા 100, જ્યાં નાના એવું પાઠાંતર હોય એનો અર્થ થાય છે 7 ઋષિઓની પ્રીતિને માટે એમની ઈચ્છાને અનુકૂળ ગંગાજી પૃથક પૃથક ધારા રૂપે વહે. પૃથક પૃથક એટલે જુદા જુદી રીતે. આશ્રમમાં ધૃતરાષ્ટ્ર નિષ્ક્રિય પડ્યા રહ્યા નથી, પણ પોતાના કર્મો કરે છે. સ્નાન વગેરે નિયમો છે. શાંતિ વગેરે યમ કહેવાય. અનુશ્રવણમ એટલે 3 વખત સ્નાન કરે છે, અથવા 3 કાળની ક્રિયાઓના રૂપમાં જળ સ્નાન કરે છે. ગૃહાશ્રમી હોવાથી અગ્નિમાં હોમ કરે છે. નેત્રહીન પુરુષે અગ્નિનો હોમ ન કરવો જોઈએ, પણ નેત્રહીન હોવા છતાં જેમ ગૃહસ્થાશ્રમ કર્યો છે તેમ અગ્નિનો હોમ કરે છે, તેથી તેમાં દોષ નથી. હોમ માત્ર અગ્નિના સંસ્કાર માટે કર્યો છે, કોઈ ફળની આશાથી નહીં. એટલે આ કર્મ માત્ર ફળની પૂર્તિ કરે છે. ચ અને શબ્દ હોવાથી અગ્નિહોમ પણ યથાવિધિ 5 અગ્નિ રાખવાના નિયમનું ઉલ્લંઘન કર્યા વિના જળનું ભક્ષણ કરતા, એટલે કે માત્ર જલને જ ખોરાક રૂપ લઈને રહે છે. જળ સિવાય બીજું કાંઈ 3 જણા લેતા નથી. જો નેત્રહીન હોય ને એને અગ્નિહોમ ન કરાય, પણ આમણે નેત્રહીન હોવા છતાંય
ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો એટલે એ કરે છે, એને કોઈ ફળની અપેક્ષા નથી. 5 અગ્નિને શાંત કરવા માટે કરે છે એટલે એને કોઈ દોષ નડતો નથી. ધૃતરાષ્ટ્ર પત્ની સાથે ત્યાં ગયા છે એટલે વાનપ્રસ્થ આશ્રમના ધર્મ પાળવા જોઈએ. વાનપ્રસ્થ આશ્રમમાં કળ ધ્યાનથી લઈને વાયુના આહારનું શાસ્ત્રોમાં કહ્યું છે. તેમના છેલ્લે પૂર્વના જળનું ભક્ષણ છે. ઉપશાંત્યા નામ, ઉપ એટલે ભગવાનની પાસે અથવા અંદર છે. શાંત આત્મા અંતઃકરણ જેનું, તેવા ધૃતરાષ્ટ્ર જ્ઞાનની પ્રાપ્તિ માટે કે ભગવાનના સાક્ષાત્કાર માટે રાહ જોઈ રહ્યા છે. વિદુરજીના ઉપદેશે એવી અસર થઈ, છાનું મનું ઘર છોડ્યું. કહીને જાય તો યુધિષ્ઠિર ક્યારેય જવા દે નહીં. વિદુરજી કે હવે છેલ્લો સમય તો સુધારો. આખી જિંદગી તો આ કાવા દાવા માંગ્યો અને એના જ ઘરમાં રહ્યા છો, પાછ જેની યારે કાવા દાવા કર્યા. એટલે જંગલમાં કીધા વિના ગયા અને ત્યાં ફક્ત જળ ધારણ કરીને પીને રહે છે. 3 વાર સ્નાન કરીને નિયમ કરે છે, જળ લે છે અને અગ્નિહોત્ર કરે છે. વિગત ઈચ્છાઓના ત્યાગથી મુક્તિની યોગ્યતા બતાવી છે. આસ્તે રહે છે. ક્રિયાપથી બતાવ્યું છે કે સ્વયંની વિદ્યમાનતા સિવાય એનામાં અન્ય કોઈ ધર્મ શેષ નથી. 3 પ્રકારની ઈચ્છાઓમાં લોકેષણા મુખ્ય છે. તેનો પણ ધૃતરાષ્ટ્રે ત્યાગ કર્યો. લોકેષણા, વિતેષણા બધી 3 એણે ત્યાગ કરી દીધી. આ પ્રમાણે યમ નિયમાદિના પદને કહીને અષ્ટાંગ યોગ કહેવા માટે આસન વગેરેનું નિરૂપણ કરે છે. બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત. અને મારા प्रणाम करूँ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलसु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ केरो. श्री वल्लभनक चंद्र छटाबीन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ न चरण केरो. साधन और नहीं आ कली में जासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण दृढ़ चरण दृढ़ चरण केरो.
શ્રી વલ્લભાથી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.